જેતપુરના કારખાનામાં લાગી આગ। ધોરાજી રોડ ખાચરિયા ઉદ્યોગનગરમાં આવેલ રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ લાગી। બોઇલરની ઓઇલનો પાઇપ આકસ્મિક રીતે ફાટતા આગ લાગી છે। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગ લાગતા નગરપાલિકા ફાયર ફાઇટરના 3 ગાડી ઘટના સ્થળે પહોંચી। રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં આગ લાગતા અંદાજે 1 કરોડ રૂપિયાનું નુકસાન। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। મનસુખભાઈ જીવરાજભાઈ વાઘાણી। મનસુખભાઈ, આ કારખાનામાં આગ લાગી, આગ શેમાં લાગી? આગ લાગવાનું કારણ શું? કારણ બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય। એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું, અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। કેટલીક અંદાજે નુકસાની કેટલી કહી છે? શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા, અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। ત્યારે થોડીક આગ કાબૂમાં કંટ્રોલ થઈ।